ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુડા ગામેથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। આજરોજ સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ કુડા ગામે આવેલા દરિયામાં એક યુવક ઊંડા પાણીમાં ગરકાવ થયો હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના મફતનગર વિસ્તારમાં રહેતો ઉવેશ ચાંદભાઈ શેખ પોતાના મિત્રો સાથે દરિયામાં નહાવા માટે ગયો હતો। આ દરમિયાન અચાનક ઊંડા પાણીમાં જતા તે નજરમાંથી ઓઝલ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક મરીન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે। હાલ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી, જ્યારે સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમ દ્વારા સતત શોધખોળ ચાલુ રાખવામાં આવી રહી છે। આ ઘટના બાદ વિસ્તારમાં ચિંતા અને ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક તંત્ર દ્વારા લોકોને દરિયામાં સાવચેતી રાખવા અને ઊંડા પાણીથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે।